કચરામાંથી ઘર બનાવ્યા દંપતીએ, તે પણ માત્ર 15 દિવસમાં સિમેન્ટ ફ્રી ઘર બનાવી 450 સામાન્ય પરિવારોને આશ્રય આપ્યો. અંકલેશ્વરના વેદાંત અને અદિતિ ગાંધી દરરોજ તેમના શહેરની આસપાસના ફેક્ટરીના મોટા ભાગના કચરાના ઢગલાઓ લેન્ડફિલમાં જતા જોતા ત્યારે વિચાર કરતા, જો આ ઔદ્યોગિક કચરો લોકોને ઘરમાં ઠંડક આપવામાં મદદ કરી શકે તો. ઉનાળો અસહ્ય હોય, ઘરમાં પંખા કે કુલર વગરના પરિવારો માટે આ એકદમ સરળ વિકલ્પ છે. વેદાંત અને અદિતિના આ વિચારે જન્મ આપ્યો તેમના નવા સ્ટાર્ટઅપને કાર્બન ક્રેટ, જેમાં તેઓ ફેક્ટરીના ફ્લાય એશ, ચૂનો, કાદવ, સિલિકા સ્લજ અને બાંધકામ કચરા જેવા ઔદ્યોગિક કચરાને ફેરવીને ઈંટો બનાવે છે, જે ઠંડી અને સસ્તી સાથે ખૂબ જ ટકાઉ પણ હોય છે. દંપતીએ એવા પરિવારોની મુલાકાત લીધી જેઓ અસહ્ય ગરમીમાં રહેવા સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે ઔદ્યોગિક કચરામાંથી બનેલી ઈંટોનો પ્રયોગ કરીને દિવાલો બનાવી જે એકદમ ઠંડી રહે છે. એવા ઘરો જ્યાં બાળકો રાતભર આરામથી સૂઈ શકે છે. કાર્બન ક્રેટ દ્વારા દંપતીએ આજ સુધી 450થી વધુ ઘરો બનાવીને પરિવારોને આશ્રય આપ્યો છે. તેમની પ્રી ફેબ્રિકેટર સિસ્ટમના લીધે ઘર માત્ર 15થી 30 દિવસમાં જ તૈયાર થઈ જાય છે, જેનાથી પર્યાવરણની સમસ્યા તો હલ કરી જ, સાથે જ સિમેન્ટનો ઉપયોગ ઘટ્યો, ઔદ્યોગિક કચરો ઓછો થયો અને ફાસ્ટર અને સસ્તા ઘરો બનવા લાગ્યા. વેદાંત અને અદિતિનો આ વિચાર તમને કેવો લાગ્યો? અમને કમેન્ટમાં જરૂર જણાવો.